સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। પછી અમદાવાદ જિલ્લો હોય કે ખેડા જિલ્લો હોય, સાબરમતી નદીનું આ દ્રશ્ય આમ જુઓ તો ખૂબ રળિયામણું આ દ્રશ્ય લાગે છે। વર્ષો પછી સાબરમતી નદીમાં આટલું પાણી દેખાયું છે। બે કાંઠે સાબરમતી નદી વહેતી થઈ છે, પણ જ્યાં નદી કાંઠા તોડી અને ગામોમાં ઘૂસી ગઈ છે કે શહેરી વિસ્તારોમાં ઘૂસી છે, ત્યાંના લોકોની જે મજબૂરી, ત્યાંના લોકોની હાલાકી, ત્યાંના લોકોની પરેશાની, ત્યાં રહેતા લોકોની બરબાદી એ હૃદય કંપાવી જાય એવી છે। સાબરમતી નદીમાં 94,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા હાલ સાબરમતી નદી ઓવરફ્લો થઈ છે। ખેડા જિલ્લામાંથી આ સાબરમતી નદી જે છે પસાર થાય છે અને ખેડા જિલ્લાના પથાપુરા, રસિકપુરા, નાની કલોલી, આ તમામ જે ગામો છે એ ગામોમાં પાણી ફરી વળ્યા છે। અહીંયા તો પહેલા આપના દ્રશ્યો બતાવો। આ તમામ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ રોડ છે, રોડ પરથી તમામ જે પાણી છે એ પાણી અત્ર તત્ર સર્વત્ર અત્યારે ફરી વળ્યા છે। હજારો હેક્ટર વીઘા હજારો હેક્ટરોમાં જે ખેતીની જમીન છે તેમાં પાણી ફરી વળતા ખેડૂતોના તમામ ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે। અત્યારે તમામ જે ખેડૂતોનો પાક છે પાણીમાં ગરકાવ છે। થોડી નબળી છે સાહેબ, પાણી વધતું જાય છે। હા, ગામમાં થોડું ઓછું પાણી છે, પણ પાણી તો ગામમાં પણ ફરી વળ્યું। પથાપુરા રડુ ગામનું તાબે પથાપુરા લાગે, 2000 વસ્તીનું ગામ છે। વારંવાર રજૂઆત કરી, 2001 થી સરકારને અમે રજૂઆત કરીએ છીએ કે પથાપુરાથી માંડી અમને કલોલી સુધી એક પારો એવો છું કે તમે પાણી છોડો છો તો તમે થોડું થોડું નદીનો પટ મોટો છો, થોડું થોડું છોડો, તો જેથી કરી કલોલી, પથાપુરા, રસિકપુરા, રઢુ આ બધાની પરિસ્થિતિ 3-4 વર્ષથી આની આ જ પોઝિશન છે। તમારે કહેવાની કોઈ જરૂર નથી। તમે જોઈ રાતના આખી રાત અમે જાગ્યા છે, રાત સુધી અમે કહે છે કે તમે સ્થળાંતર કરો, બરાબર। અમે તો અમારી ફરજ બજાવી રહ્યા છીએ, બરાબર, પણ મંત્રી નેતા નહીં, લોકોની ઘર વખરીનો સામાન, ખાવા પીવાનો સામાન બધો પાણીમાં પલળી ગયો। એ તમે પ્રત્યક્ષ જોજો એટલે તમને પોતાના અનુભવ થશે કે શું પોઝિશન છે પથાપુરાની, મારા પથાપુરાની સી પોઝિશન છે, તમે પ્રત્યક્ષ જોજો। હું તમને બતાવું છું, તમે આવીને જો આવ્યા ત્યારે હવે ક્યારે આ સમસ્યાનું નિરાકરણ આવશે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા।